નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ 4 દહન અને જ્યોત સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મૂકવામાં આવેલું છે। પ્રશ્ન 1, જે શરતો હેઠળ દહન થઈ શકે તેની યાદી બનાવો। ઉત્તર, દહન માટેની શરતો: દહનશીલ પદાર્થની હાજરી, હવાનો પુરવઠો, ઓક્સિજન જે દહન ક્રિયામાં મદદ કરે છે, જ્વલનબિંદુની પ્રાપ્તિ। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। 1, લાકડું અને કોલસાના દહનથી હવા ખાલી જગ્યા થાય છે। જવાબ, પ્રદૂષિત। 2, ખાલી જગ્યા એ ઘરમાં વપરાતું એક પ્રવાહી બળતણ છે। જવાબ, કેરોસીન। 3, બળતણ સળગે તે પહેલાં તેના ખાલી જગ્યા સુધી ગરમ કરવું અનિવાર્ય છે। જવાબ, જ્વલનબિંદુ। 4, તેલથી લાગેલી આગને ખાલી જગ્યા વડે નિયંત્રિત કરી શકાય નહીં। જવાબ, પાણી। પ્રશ્ન 3, વાહનોમાં સીએનજી વાપરવાથી કઈ રીતે પ્રદૂષણમાં ઘટાડો થયો છે તે સમજાવો। ઉત્તર, વાહનોમાં સીએનજી વાપરવાથી થતા પ્રદૂષણના ઘટાડાના કારણો: સીએનજીનું દહન સંપૂર્ણ થાય છે। તે દહન દરમિયાન પ્રદૂષિત વાયુ નહિવત ઉત્પન્ન કરે છે। તેના દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી। સીએનજી એ સ્વચ્છ બળતણ છે। પ્રશ્ન 4, બળતણ તરીકે એલપીજી અને લાકડાની સરખામણી કરો। એલપીજી એક વાયુરૂપી બળતણ છે। લાકડું એક ઘન બળતણ છે। 2, દહન બાદ કોઈ અવશેષ રૂપે રહેતો નથી। 2, દહન બાદ રાખ રહે છે। 3, તેના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી। 3, તેના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થાય છે। 4, તેનું દહન સહેલાઈથી થાય છે। તેનું દહન થતાં ઘણી વાર લાગે છે। 5, તેનું જ્વલનબિંદુ નીચું છે। તેનું જ્વલનબિંદુ ઊંચું છે। 6, તેનું દહન નહિવત પ્રદૂષણ ઉત્પન્ન કરે છે। તેનું દહન વધારે પ્રદૂષણ ઉત્પન્ન કરે છે। પ્રશ્ન 5, કારણો આપો। 1, વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી। પાણી વિદ્યુતનું વહન કરે છે। વિદ્યુતના સાધનોને લીધે લાગેલી આગને ઓલવવા પાણી વાપરવાથી પાણી વિદ્યુતના સંપર્કમાં આવતા આગ ઓલવનાર વ્યક્તિના શરીરમાં વિદ્યુત પ્રવાહ દાખલ થાય છે। પરિણામે વીજળીનો આંચકો લાગે છે। આ કારણે વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી। 2, લાકડા કરતાં એલપીજી એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે। લાકડા કરતાં એલપીજીનું કેલરી મૂલ્ય ઘણું વધારે છે। લાકડાના દહન દરમિયાન ધુમાડો અને પ્રદૂષણકારક વાયુ ઉત્પન્ન થાય છે, જ્યારે એલપીજીના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી અને પ્રદૂષણકારક વાયુ નહિવત ઉત્પન્ન થાય છે। લાકડાના દહનનું નિયંત્રણ કરી શકાતું નથી, જ્યારે એલપીજીના દહનનું નિયંત્રણ કરી શકાય છે। લાકડાનું જ્વલનબિંદુ એલપીજીના જ્વલનબિંદુ કરતાં ઊંચું હોવાથી તેનું દહન થતાં ઘણો સમય લાગે છે। આ કારણે લાકડા કરતાં એલપીજી એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે। વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી। આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે, માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી। પ્રશ્ન 6, મીણબત્તીની જ્યોતની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો। પ્રશ્ન 7, બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ જણાવો। ઉત્તર, બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ કિલોજૂલ પ્રતિ કિલોગ્રામ છે। પ્રશ્ન 8, CO2 કઈ રીતે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે તે સમજાવો। ઉત્તર, CO2 વાયુ દહનશીલ નથી તેમજ દહન પોષક નથી, તેથી તે દહનમાં અવરોધ ઊભો કરે છે। CO2 વાયુ ઓક્સિજન કરતાં ભારે હોવાને કારણે આગની આજુબાજુ જમા થઈ આગને ધાબળાની જેમ લપેટે છે। બળતણ અને ઓક્સિજન વચ્ચેનો સંપર્ક કપાઈ જાય છે અને આગ નિયંત્રણમાં આવે છે। આમ CO2 અગ્નિશામક હોવાથી તે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે। પ્રશ્ન 9, લીલા પાંદડાના ઢગલાને સળગાવવો અઘરો છે, પરંતુ સૂકા પાંદડા સરળતાથી આગ પકડી લે છે, સમજાવો। ઉત્તર, લીલા પાંદડામાં થોડા પ્રમાણમાં પાણી હોવાથી તેનું જ્વલનબિંદુ ઊંચું જાય છે અને સહેલાઈથી સળગતા નથી। સૂકા પાંદડામાં ભેજ હોતો નથી, તેથી તેનું જ્વલનબિંદુ નીચું હોવાને કારણે સરળતાથી આગ પકડી લે છે। પ્રશ્ન 10, સોની મીણબત્તીની જ્યોતના કયા વિસ્તારોનો સોનું અને ચાંદી પીગાળવા માટે ઉપયોગ કરે છે અને શા માટે? ઉત્તર, સોનું અને ચાંદી પીગાળવા માટે સોની મીણબત્તીની જ્યોતના મધ્ય ભાગનો ઉપયોગ કરે છે। જ્યોતનો આ વિસ્તાર સૌથી મોટો છે। આ વિસ્તારમાં મીણના કણો અપૂર્ણ દહન પામી સોની ફૂંકણી મારફતે આ જ્યોતના વિસ્તારને સોના અને ચાંદી પર નાખતા ફૂંકણી મારફતે મળતી હવાથી મીણના કણો સંપૂર્ણ દહન પામી પુષ્કળ ગરમી ઉત્પન્ન કરે છે, જે સોના અને ચાંદીને પીગાળે છે। પ્રશ્ન 11, એક પ્રયોગમાં 4.5 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવ્યું। તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા 1,80,000 કિલોજૂલ નોંધાઈ। બળતણનું કેલરી મૂલ્ય શોધો।
ઉત્તર બળતણનું કેલરી મૂલ્ય બરાબર ઉત્પન્ન થયેલી ઉષ્મા છેદમાં બળતણનું કુલ દળ બરાબર 1,80,000 કિલો જૂલ છેદમાં 4.5 કિલોગ્રામ. આમ બળતણનું કેલરી મૂલ્ય 40,000 કિલો જૂલ પ્રતિ ગ્રામ છે. પ્રશ્ન 12. શું કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય? ચર્ચા કરો. ઉત્તર. કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય નહીં, કારણ કે કાટ લાગવાની ક્રિયા દરમિયાન ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થતા નથી. દહન ક્રિયામાં ગરમી અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય છે. કાટ લાગવાની ક્રિયાને મન દહન કહી શકાય. આવા જ ઉપયોગી અને મહત્ત્વના વિડીયો મેળવવા હમણાં જ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રશ્ન 11. આબિદા અને રમેશ એક પ્રયોગ કરી રહ્યા હતા, જેમાં પાણીને બીકરમાં ગરમ કરવાનું હતું. આબિદાએ બીકરને વાટની નજીકની મીણબત્તીની જ્યોત પીળા ભાગમાં રાખ્યું. રમેશે બીકરને જ્યોતના સૌથી બહારના ભાગમાં રાખ્યું. કોનું પાણી ઓછા સમયમાં ગરમ થઈ જશે? ઉત્તર. રમેશે ગરમ કરવા રાખેલું પાણી ઓછા સમયમાં ગરમ થઈ જશે, કારણ કે તેણે બીકરને જ્યોતના સૌથી બહારના ગરમ વિસ્તારમાં રાખ્યું હતું.